લોકોને માંદા પડ્યા પછી તંદુરસ્તીનું મહત્ત્વ સમજાય છે અને કેટલાક લોકો અતિરેક કરતા હોય છે. સારવારમાં અતિરેક કરે કે ઘણીવાર ઘણા એમ કહે ને કે હું તો 5-6 લીટર કે 7-8 લીટર પાણી પી જાઉં છું. અને હમણાં એક મેં વિડીયો જોયો હતો. એ ભાઈ જે કે હું તો પાણી જ નથી પીતો. તો આ જરૂરી અતિરેક કહેવાય. કોઈ પણ વસ્તુ હોય, આપણે નથી કહેતા કે ને ભાઈ રંગના છાંટડા હોય એના કુંડા ન ભરાય. એમ દરેક વસ્તુ સમકક્ષ કે પેરેલલ ચાલતી હોય તો વાંધો નથી આવતો. આપણા શરીરમાં 60% પાણી હોય છે. એટલે કે લગભગ 40 લીટર જેટલું પાણી હોય, એમાંથી 25 લીટર જે પાણી હોય એ ઇન્ટ્રાસેલ્યુલર હોય ને 15 લીટર છે એ સેલની બહાર હોય. સેલ એટલે કોષની અંદર પાણી હોય અને પોટાશિયમ નામનો કેટાયન હોય. કોષની બહાર જે પાણી હોય એમાં સોડિયમ હોય. એટલે સોડિયમ, પોટાશિયમ અને ક્લોરાઇડ એને ઇલેક્ટ્રોલાઇટ કહેવામાં આવે છે, જે વીજવાહક હોય છે. એટલે કે એ ઇલેક્ટ્રોફોરેસિસમાં આપણે ચેક કરાવવું પડે. આજકાલ સોડિયમ ઘટી જવાનું બહુ બને છે. ઘણાને આપણે પૂછીએ ને તો કે મારું તો સોડિયમ ઘટી ગયું હતું ને પછી તો મને દાખલ કરીને બાટલા ચડાવ્યા. અને કેટલાક લોકો તો મીઠું વધારે ખાતા હોય છે, ઉપરથી મીઠું નાખીને ખાતા હોય છે. એકચ્યુઅલી શું છે કે તમારે રોજની પોણી ચમચી જેટલું, એટલે કે 1500 મિલીગ્રામ જેટલું નિમકની જરૂર હોય અને એક નિમકની અંદર સોડિયમ અને ક્લોરાઇડ બંને હોય. અને પોટાશિયમ જે છે એ બધા જે સાઇટ્રેટ ફ્રૂટ છે, નાળિયેર છે, એમાં બધામાં પોટાશિયમ હોય. પણ આપણે લોકો શું છે, પોણી ચમચીને બદલે 3-4 ચમચી નિમકની ખાઈ જતા હોય છે રોજે. અને આવું જે વધારાનું નિમક છે એ પછી આપણા હાર્ટને, બ્લડ પ્રેશરને, કિડનીને નુકસાન કરે છે. મેં હમણાં જ કીધું હતું ને કે ઓલો શોલેમાં અમજદ ખાન કહે છે कि कितने आदमी थे, तो कि 6 आदमी थे ने कालिया तुम क्या करोगे, तो वो कहता है कि सरदार मैंने आपका नमक खाया है. तो वो बोलता है कि अभी तुम गोली खा. એમાં આપણે દર્દીને કહીએ ને કે તારું બીપી વધારે છે તો કે સાહેબ મેને બહુ નમક ખાયા હે, તો હું કહું કે ગોલી ખા. નમકને આપણે સબરસ પણ કહીએ છીએ. અથવા તો ઘણાને આપણે કહીને કે ભાઈ તું તો મીઠા વગરનો છો, કે તારી માએ મીઠું નાખ્યું નથી. એટલે એટલા માટે કે ધારો કે કોઈનામાં જરા આઈક્યુ ઓછો હોય કે કોમન સેન્સ ઓછી હોય તો આપણે એમ કહી કે તું મીઠા વગરનો છો. હવે વધારે કોલેસ્ટ્રોલને વધારે નુકસાન, કોલેસ્ટ્રોલ અને વધારે નિમક જેમ નુકસાન કરતા છે, એમ સાવ નિમક અને સાવ કોલેસ્ટ્રોલ વગર પણ ચાલતું નથી. તમે ધારો કે એમ કે કોલેસ્ટ્રોલ નુકસાન કરે છે, તો તમે કોલેસ્ટ્રોલ બંધ કરશો કે નિમક ખાવ બંધ કરશો તો લાંબુ જીવશો એવી કોઈ ગેરંટી નથી. દરેક વસ્તુની પ્રમાણમાં હોય તો સારું રહે છે. હવે સોડિયમની વધઘટ થાય એમાં ખાસ કરીને જ્યારે તમને શરીરમાં પાણી ઘટી ગયું હોય, કે તમને ઝાડા ઉલટી થઈ ગયા હોય, કે તમને બહુ પેશાબ લાગી ગયો હોય, કે તમે વધારે પડતું પાણી પી ગયા હો, તો તમારે નિમકનો જો રિપોર્ટ કરાવો, ઇલેક્ટ્રોલાઇટ્સનો રિપોર્ટ, તો એમાં ઘણીવાર સોડિયમ ઓછું આવે છે. તો સોડિયમ ઓછું આવે તો એનો રિપોર્ટ કરાવીને સારવાર કરવી પડે. સામાન્ય રીતે છે ને 135 થી 145 મિલીમોલ જેટલું સોડિયમ લોહીમાં હોય. હવે આવું જો 135 કે 125ની નીચે જાય તો એને હાઇપોનેટ્રીમિયા કહેવાય, અને 145 ઉપર જાય તો એને હાઇપરનેટ્રીમિયા કહેવાય. એટલે ઘણીવાર શું છે કે રિલેટિવ લો હોય
હોય સોડિયમ રિલેટિવ એટલે એ ધારો કે તમને સોજા ચડી ગયા હોય, તમે વધારે પડતું પાણી પી ગયા હોય, તમારી કિડની ખરાબ હોય, પેશાબ ન ઉતરતો હોય, તમને લીવરની તકલીફ હોય, તો શરીરમાં પાણી વધારે હોય ને સાથે સાથે નિમક ઘટી જાય. ટાઇફોઇડ તાવના કેસ આજકાલ તો આ બાજુ ઓછા જોવા મળે છે. વચમાં એવું સાંભળ્યું હતું કે ગાંધીનગર સાઈડમાં ને એ બાજુ ટાઇફોઇડના કેસ બહુ જોવા મળતા હતા, અને પાણીપુરીવાળાના એ બધાને ઘોસ બોલાવીને પાણીપુરીનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો. તો ટાઇફોઇડ છે ને એ પાણીજન્ય કે ખોરાક વાટે એના ટાઇફોઇડના જંતુ તમારા શરીરમાં જાય તો તમને ટાઇફોઇડ થાય. તાવ વધે એમ ધબકારા પલ્સ વધવી જોઈએ, પણ ટાઇફોઇડની અંદર 102 તાવ હોય તો તમારા ધબકારા 60-70 હોય તો એ રિલેટિવ બ્રેડિકાર્ડિયા કહેવાય. એમ પાણી વધે ને સોડિયમ ઘટે તો એ રિલેટિવ હાઇપોનેટ્રીમિયા કહેવાય. એમ ઘટે ત્યારે શું થાય? સામાન્ય રીતે નબળાઈ લાગે, આમ ચક્કર જેવું આવે, માથું ભારે લાગે, આપણા જે ધબકારા હોય હૃદયના ધબકારા કે પલ્સ વધી જાય, બીપી ઘટી જાય, કામ કરવાનું મન ન થાય, પૈડા રહેવાનું મન થાય, ચક્કર આવે, અને વધુ પ્રમાણમાં ઘટી જાય તો ઘણીવાર ખેંચ આવે કે માણસ બેભાન થઈ જાય. તો આવું ક્યારે બનતું હશે? સામાન્ય રીતે શું હોય કે ડિહાઇડ્રેશન હોય, ઝાડા ઉલટી થઈ ગયા હોય, બહુ પરસેવો વળી ગયો હોય, શરીરમાંથી પાણી ઘટી ગયું હોય, અને આને કારણે પાણીની સાથે સોડિયમ પણ ઘટી જાય છે. ઘણા લોકો એથ્લેટ્સ હોય છે, મેરેથોનમાં બહુ દોડતા હોય છે અને ખૂબ પરસેવો વળે તો પણ સોડિયમ ઘટી જાય છે. જે લોકોને ડાયાબિટીસ બહુ વધી ગયું હોય ને બહુ પેશાબ થતો હોય અને વારંવાર પેશાબ કરવા જવું પડે ને ઘણીવાર એ લોકોને શું થાય, કીટોન્સ બોડી આવતા હોય ને ઉલટીઓ થતી હોય ડાયાબિટીસવાળાને, તો પણ સોડિયમ ઘટી જાય છે. થાઇરોઇડની તકલીફવાળાને પણ, હાઇપોથાઇરોઇડવાળાને લો સોડિયમ હોઈ શકે. HIV ઇન્ફેક્શન હોય, મગજની સર્જરી કરેલી હોય, મગજ ડેમેજ થઈ ગયું હોય તો પણ સોડિયમ લો થઈ જાય. તો સોડિયમ લો થાય એટલે હાઇપોનેટ્રીમિયા કહેવાય કે ભાઈ મારું સોડિયમ ઘટી ગયું છે. ઘણા એમ કહે ને કે મારું તો સોડિયમ ઘટી ગયું હતું ને સાહેબે સોડિયમના બાટલા ચડાવ્યા. તો સોડિયમ ઘટી ગયું તો શું કરવાનું? કંઈ કરવાનું નહીં, રિપોર્ટ કરાવો, સિરમ ઇલેક્ટ્રોલાઇટનો રિપોર્ટ કરાવો, કિડનીનો રિપોર્ટ કરાવો, થાઇરોઇડનો રિપોર્ટ કરાવો, સુગર બરાબર છે કે નહીં જુઓ, ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિક લેવી પડે. આવું બધું કર્યું અને પછી જરૂર પડે તો સોડિયમ મોઢેથી લ્યો, મોઢેથી ન લેવાય તો સોડિયમના બાટલા ચડાવવા પડે. સામાન્ય રીતે શું હોય, નોર્મલ સલાઈની અંદર 0.9 જેટલું % જેટલું સોડિયમ ક્લોરાઇડ હોય તો તમારે હાઇપરટોનિક સલાઈન ચડાવવું પડે, જેમાં 3% જેટલું સોડિયમ ક્લોરાઇડ હોય. અને આવું જે સોડિયમ ક્લોરાઇડ છે એ તમારે ધીમે ધીમે વધારવું જોઈએ. સામાન્ય રીતે શું 135 133ની ઉપર જોઈએ, ઘણાનો 125 120 115 થઈ જતો હોય છે. તો એને રિસ્ટોર કરવાનું, મોઢેથી લ્યો, લીંબુનું શરબત પીઓ, આ લ્યો, અને ધ્યાન રાખો. અને ઝાડા ઉલટી થઈ ગયા હોય તો એની દવા કરો, એન્ટીબાયોટિક લ્યો, થાઇરોઇડની દવા કરો, સુગર નોર્મલ રાખો. આવું બધું તો ધ્યાન રાખવું જ પડશે સોડિયમ રિપ્લેસમેન્ટ સાથે સાથે. યાદ રાખો કે શરીરમાં પાણીના વોલ્યુમના વધઘટ થાય એ પ્રમાણે સોડિયમના લેવલમાં ફેરફાર થતો હોય છે, અને લોહીમાં સોડિયમની વધઘટ થાય એ પ્રમાણે ક્લોરાઇડમાં વધઘટ થાય, અને pH વધઘટ થાય, આલ્કલાસિસ થાય કે એસિડોસિસ થાય. આપણે કેટલું પાણી પીએ છીએ અને કેટલું નિમક ખાઈએ છીએ એના પ્રમાણમાં શરીરમાં પણ ઇલેક્ટ્રોલાઇટમાં ફેરફાર થતા હોય છે. દર મિનિટે કિડની છે ને 125 મિલીલીટર જેટલું પ્રવાહી કિડની મારફત લોહીમાંથી ફિલ્ટર થાય છે. એમાંથી 99% તો કિડની પાછું પોતાનામાં લઈ લે છે, અને 1% જેટલું આપણે પેશાબ માટે બહાર ફેંકીએ છીએ. અને 70 કિલો વજન ધરાવતી વ્યક્તિએ રોજનું 2.5 થી 3 લીટર પાણી પીવું જોઈએ, અને 1500 થી 2300 મિલીગ્રામ જેટલું સોડિયમ ખાવું જોઈએ. જેમ વધુ નિમક કે સોડિયમ નુકસાન કરે છે તેમ ઓછું નિમક પણ નુકસાન કરે. વધુ કસરત કે મેરેથોન દોડતા લોકોમાં સોડિયમ ઘટી જવાનું પ્રમાણ વધારે રહેતું હોય છે. માટે ધ્યાન રાખવાનું, બહાર નીકળો ત્યારે થોડું કસરત કરતા હો કે એવું હોય તો લીંબુ ને ખાંડ કે નિમકવાળું શરબત પી લેવું.
વધુ પ્રમાણમાં પરસેવો વળે, વારંવાર પાણી જેવા ઝાડા થાય કે લૂઝ મોશન થાય કે ઉલટી થાય તો પાણીની સાથે સોડિયમ પણ ઘટી જાય છે. હવે છેલ્લે જ્યાં સુધી આપણો હાથ છે એ સાવરણા સુધી નહીં જાય ત્યાં સુધી ગંદકી આપમેળે દૂર નહીં થાય. માટે ગંદકી દૂર કરવા માટે આપણે જાતે જ મહેનત કરવી પડે. આપણા ઘર આંગણામાં જ આપણે જો બધું સાફ સુફ રાખતા હોય તો આપણી શેરી કે આપણો દેશ કે આપણા સિટીને પણ સાફ સુફ રાખવું પડે ને એને પહેલાં આપણે ઘરેથી જ કરવી પડે. જય હિન્દ, જય ભારત.